વાગી ગયા 5 અને આપણે આવી ગયા છે લીંબુડીના બગીચામાં। એટલે લીંબુ તો અત્યારે તો કોક હોય કેમ કે સીઝન વર્ષી છે એટલે પાકા લીંબુ તો ઓછા હોય, પણ અત્યારે કાચા લીંબુ ઓછા હોય, પાકા ઓછા હોય। અહીંયા પાકા 2 લીંબુ પીડા। તો જો આપણે વાંકડીયો ગુવાર તમને દેખાડી દઈ, જુઓ મસ્ત મજાનું વાંકડીયો ગુવાર કહેવાનું શાક મસ્ત મજાનું થાય। અને મગફળી છોડવા ચાલો અત્યારે વાગી ગયા 5:30 અને આપણે ઘરે જવાની તૈયારી હતી, પણ થોડોક વ્લોગ આપણે બાકી હતો એટલે એનો વ્લોગ બાકી હતો તમને કહી દઈ કે રીંગણીનો વ્લોગ બાકી છે। અને અહીંયા ઘણા આપણે ભીંડો અને ઓલી કાંટાવાળી રીંગણી રમેશભાઈ દવા છાંટે છે। જો આ ચોકલેટ રીંગણી છે, કાંટાવાળી રીંગણી ઓલી છે। શિયાળામાં બહુ મજા આવે આખા રીંગણાનું શાક ખાવાની। તો રીંગણા ઉતારી લીધા એટલે કોક રીંગણા છે, તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઈ। અને આ જો કાકડીના વેલા હાલ આવી ગયો છે અને પાલક પણ છે ને। વિરાજભાઈ જય માતાજી। વિરાજભાઈ જય માતાજી। એમને શું હાલે વાડીએ? મજા મજા કપ્પા વીણવાનું હાલે એમને? કપ્પા વીણવામાં તો હે ને હાવ સાયા બેઠા બેઠા કપ્પા વીણવા પડે એવું થાય એવું છે। ને તમને પણ પાછળનો કેમેરો કરીને બતાવી દઈ રીંગણા। જો આ તાંદરિયાની ભાજી પણ મસ્તીની થાય, ભાજી ખાઈને થવું જોઈએ રાજી। અને અહીંયા રીંગણા છે, જો ચોકલેટ રીંગણા। આ કાંટા વીણાની એટલે કાંટા ન લાગે। જો મસ્ત મજાનું જો તાજા રીંગણા। હાલો જો તાજી રીંગણી જોઈ લ્યો। મસ્ત મજાની તાજી રીંગણી। વિરેશભાઈ સક્કરિયા હોતક વાયા છે ને એમ? આને શું કહેવાય? પાલક। પાલકની ભાજી પણ મસ્તીની થાય નહીં? આમાં ચોરી, આમાં ટમેટી વાવવાની છે। તો અત્યારે વાગી ગયા 6 અને આપણે કેમ કે કેમેરામેન વહી ગયા હતા આડાવરા, એટલે ઘરે ગયા હતા પાણી પીવા। તો કેમેરામેનને આપણે કીધું હતું પણ તાંદરિયો વીણી લીધો છે, મસ્ત મજાનો તાજો તાજો તાંદરિયો। તો હાલો તાંદરિયાની ભાજીનો વિડીયો બનાવશું આપણે, પણ કાલે બનાવશું। આજ તો આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવવા માટે આવ્યા છે। તો અહીંયા જો ચોકલેટ રીંગણી છે વિરાજભાઈ, મસ્ત મજાની। જો આનું શાક મસ્તીનું થાય આખા રીંગણાનું। અને અહીંયા જૂનાગઢ એટલે પૂરી રીંગણી એટલે ધોરા રીંગણા થાય। ધોરા રીંગણા હતા ક્યાં ગયા છે? જો આમાં છે, કેમેરામેન દેખાડજો। આનું તો ભરતું મસ્તીનું થાય। જો આ બધી ધોરી હમણાં રીંગણી। અને જો હાથી હાંકવાનું વખેડી છે ને, આ રહી વખેડી, નનકી વખેડી એટલે બકાલામાં હાલી જાય। જો અરે અહીંયા એક જણાને ઊભું રાખી દેવાનું, આ ખેંચવાનું એટલે મસ્ત મજાનું બકાલું। પણ તો આપણે મગફળી ઘણી બધી વાવેલી છે ભાઈબંધે, અને મગફળી વર્ષોરે સારી થાય છે। પણ આજકાલ તો મગફળીમાં તમે જો ને અનુકૂળ આવે તો મસ્ત મજાની મગફળી છે। અને આપણે વ્લોગ બનાવવા આવ્યા હતા ઘણા સમય પછી, પણ આમાં હોળો પટો છે। અમુક મગફળી તો પાકી છે, પણ આ મગફળી આપણે થોડાક સમય પછી ઉપાડવી છે। તો જુઓ હજી થોડી કાચી છે તે માટે જુઓ, હા પાકી જાય ને તો મજા આવે। આમ લીલી ખાવાની મજા આવે, પણ તાવડીમાં શેકો ને તો મજા ન આવે। પણ ખોખા બીટી આ બધા આ ડીટીયા બીટીને અને પાણી નાખીને અને મીઠું નાખીને બાફીને ખાવ ને તો તમને કેમ થાય મકાઈનો ડોડો આપણે ખાધો હોય એવી મજા આવે। તો જો આવી રીતના છે લીલા ખોખા, થોડા કાચા છે। બાકી આ બધામાં જો મગફળી જે લીલી ચામ છે, ખડાય એવું છે, ખડ ઓલું ફૂલડા વાળું છે, આમ અડીને તો ફૂલડા આપણને ઉડે।
મગફળી લેતા જાય ને ફૂલડા ઉડે એવી રીતે જો આવી રીતે વિરાટભાઈ દેખાડજો મગફળી જો આમનામ બધે હોહરી વાવેલી છે મગફળી અને આ સાઈડ કપા છે તો જો હજી તમને એક છોડવા મોરી દેખાડ દો જો માટી વધારે આવે કેમ કે છે ને ચોમાસું જીવ જ નથી હમણાં દિવાળી આવશે તોય જો એક છોડવામાં કેટલા છે ખોખા બહેણા ન ગણાય તાજી મગફળી મગડી મસ્તીની જો હાલો મગફળી ખાવા તાજી પછી આ પણસા તો અત્યારે ઢોરા નાખી દે તો લીલી ને આનું પાનું મસ્તીનું થાય ઢોરા માટે તો બહુ સારું ઉપયોગ કામ આવે કેમ કે ચોમાસું હોય કે શિયાળો ઉનાળો મગફળીનું પાનું સારું આવી રીતના છે મગફળી વાવેતર કરેલું વિરાજભાઈ અહીંયા દેખાડી દો જો આ બધી મગફળી જ છે લીલી બસ ઓકે મારે